નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડની અંદર જે તાલીમાર્થીઓએ પ્રવેશ લીધો છે તે તમામને એક જ પ્રશ્ન હોય કે બીએડ એટલે શું, બીએડની અંદર કેટલા વિષય આવે, કેટલા માર્કનું પેપર હોય, કેટલું પ્રેક્ટિકલ કાર્ય હોય, તે તમામની સંપૂર્ણ માહિતી આ એક વિડીયોની અંદર મળી જશે. માત્ર તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો જોશી સર જોક્સ ઓફિશિયલ 2020 યુટ્યુબ ચેનલને. ચાલો ઝડપથી તમને સમજાવી દઉં. સેમેસ્ટર 1ની અંદર તમારે મુખ્યત્વે 6 વિષય હોય છે. 6 વિષય એટલે કે જેમાં એક CC1 એટલે કે જનરલ વિષય હોય છે જે 70 માર્કનું હોય. બીજું CC2 જે પણ 70 માર્કનો જનરલ વિષય હોય છે, તે તમામ મેથડ હોય તેને લાગુ પડે છે. ત્યાર પછીનું EC1 ને EC2 એટલે આ એ છે કે જે મેથડ હોય, ગણિત વિજ્ઞાન હોય તો ગણિત હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી હોય તો ગુજરાતી હોય, હિન્દી હોય. પછી એવી જ રીતના ઇતિહાસ હોય તો ભૂગોળ બીજી મેથડ હોય. આવી રીતના 2 મેથડ હોય છે. મેથડ એટલે પદ્ધતિ જે 35 માર્કની હોય છે. અને ત્યારબાદ SSC એટલે કે સેલ્ફ સ્ટડી કોર્સ કન્ટેન્ટ. આ કન્ટેન્ટના 2 વિષય હોય છે, એ પણ 35 માર્કના હોય છે. એ પણ ગણિત વિજ્ઞાન હોય તો એક ગણિતનું કન્ટેન્ટ હોય, એક વિજ્ઞાનનું કન્ટેન્ટ હોય. તેની અંદર તમારે શું વાંચવાનું હોય છે તો ધોરણ 7, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગે ધોરણ 7 અને એકાઉન્ટવાળા હોય તો તેને ધોરણ 11 આવે છે. તેનું પણ એક કોર્સ પત્રક છે, એ તમને હું પછી વિડીયોની અંદર સમજાવી દઈશ કે કયા વિષયને કેવું વાંચવું. પણ અત્યારે તમારે સેમેસ્ટર 1 આખું શું છે તે ઝડપથી સમજવાનું છે. તો 100 માર્કની અંદર 70 + 30 એટલે 100 માર્કનું જનરલ પેપર 1 CC1, બીજું 70 + 30 એટલે 70 તમારે પેપર આવે થિયરિકલ અને 30 માર્કનું ઇન્ટરનલ આવે. એટલે આ રીતના જે તમારે છે એ 100 માર્કનું બીજું પેપર બધાને લાગુ પડે. પછી આ મેથડ 1 અને મેથડ 2 એ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. મેથડ 1 અને મેથડ 2 અને SSC એટલે કે સેલ્ફ સ્ટડી કોર્સ કન્ટેન્ટ, જે કન્ટેન્ટ છે તો એ કન્ટેન્ટની અંદર એક કન્ટેન્ટ 1 અને કન્ટેન્ટ 2. તો આ જે વસ્તુ છે તે તમારે સમજવાની છે કે જેની અંદર તમારે કન્ટેન્ટની અંદર તમારે જે ધોરણ 7નું કે એ કંઈ કન્ટેન્ટ હોય તમારું એ વાંચવાનું હોય છે. અને મેથડની અંદર એક મેથડ એટલે કે પદ્ધતિશાસ્ત્ર આવે છે બીએડની અંદર 35 માર્કનું, કે પાઠ કેમ લેવા, શું કાંઈ માઇક્રો ટીચિંગ એટલે શું, આ બધું સમજાવે છે એ મેથડ છે. એટલે આમ તમારા વિષય 6 થશે, પણ 100 50 50 આ રીતના તમારે માર્કિંગ 400 માર્કનું ટોટલ માર્કિંગ થશે, ઇન્ટરનલ પ્લસ તમારું થિયરિકલ. એટલે અહીંયા 400 માર્કનું જે તમારું માળખું છે એ તમારે અહીંયા પૂર્ણ થાય છે. પરંતુ સેમેસ્ટર 1 છે એ આખું 625 માર્કનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા? 625 માર્કનું. એટલે ઘણાને પ્રશ્નો હોય કે મારે ટકા કઈ રીતના કાઢવા, આટલા માર્ક આવ્યા છે, તો તમારે ટકા એ રીતના કાઢવાના 6.25 જે કંઈ હોય તેને ભાંગી નાખવાના, અથવા ટકાની પદ્ધતિમાં તમારે 625નો જે ટોટલ છે એ લેવાનો હોય છે. તો 625 કઈ રીતના, તો કે 400નું આપણે માળખાની વાત કરી, એમાં બીજું હોય છે પ્રેક્ટિકલ કાર્ય. તો સેમેસ્ટર 1ની અંદર પ્રેક્ટિકલ કાર્ય કેટલું આવે છે? તો સેમેસ્ટર 1ની અંદર જે તમારે છે તો માઇક્રો લેસન લેવાના હોય છે, એટલે કે માઇક્રો પાઠ. તો માઇક્રો પાઠની અંદર કેટલા લેવાના હોય છે તો તેની આપણે વાત કરેલી છે કે માઇક્રો પાઠની અંદર 8 લેસન, એટલે કે જેમાં 4 + 4 એમ કરીને 8, એટલે કે એક મેથડના 4, બીજી મેથડના 4, એમાં શિક્ષણ અને પુનઃ શિક્ષણ બંને આવી જાય છે. એ તમે ભણશો એટલે આપણને આગળ ખ્યાલ આવી જશે. આ પ્રેક્ટિકલ છે. સાથોસાથ પ્રેક્ટિકલ પાઠમાં એક સેતુ પાઠ આવશે જે બ્રિજ લેસન કહેવાય. એ 6 લેવાના હોય છે, 3 આ મેથડની, એટલે ગણિત હોય તો ગણિતના અને 3 વિજ્ઞાનના. આવી રીતના ટોટલ 14 છે તમારે જે પ્રેક્ટિકલ પાઠ લેવાના હોય છે. અને એનું જે માર્કિંગ છે અહીંયા આપેલું છે તો કે એ આપણે 60 માર્ક તમારે અહીંયા પ્રેક્ટિકલ સ્વરૂપે પાઠના મળશે. ત્યાર પછી ઓબ્ઝર્વેશન માઇક્રો લેસન, એટલે કે જે તમે આ પાઠ લ્યો છો તો અન્ય કોઈ લેતા હોય તો એનું ઓબ્ઝર્વેશન તમારે એક અવલોકન બુક આવે. એ અવલોકન બુકની અંદર તમારે અવલોકન કરવાના, જેમાં 8 અવલોકન એટલે કે 4 + 4 અવલોકન કરવાના. અને જે સેતુ પાઠ છે એની અંદર 3 + 3 છે એટલે કે 14 અવલોકન કરવાના. જેટલા પાઠ લેવાના છે એટલા જ અવલોકન પોથીમાં કરવાના છે અન્ય તાલીમાર્થીના. એના 40 માર્ક છે. એટલે 16 + 24 આવી રીતના એને જે માર્કિંગમાં કન્વર્ટ કરેલા છે. હવે સ્કૂલ સબ્જેક્ટ એનાલિસિસ, ફ્રેમિંગ
કમ્પેરિઝન ક્વેશ્ચન્સ એટલે કે શું, તો આપણે એસએસસીના એમસીક્યુ અને મેથડના એમસીક્યુ, તો તમારે જે 100 એમસીક્યુ છે તે તમારે કન્ટેન્ટ પ્લસ મેથડમાંથી કાઢવાના હોય છે. એમાં કેવી રીતના કાઢવાના હોય છે, તો કે જે 25 માર્ક છે એ તમારી મેથડના હોય છે અને 75 માર્ક જે હોય છે એ તમારે કન્ટેન્ટના કાઢવાના હોય છે. તો આવી રીતના 100 માર્કની એક મેથડ એટલે કે ગણિત હોય તો ગણિતના કાઢવાના એમસીક્યુ અને બીજા 100 વિજ્ઞાન હોય તો વિજ્ઞાનના એમસીક્યુ કાઢવાના, એના તમને 50 માર્ક મળશે. એટલે આવી રીતના 50 માર્ક એના. ત્યાર પછી એક બુક રિવ્યૂ કરીને આવશે. કોઈ એક બુક લેવાની, એનું વિવરણ કરવાનું, એનું વાંચન કરવાનું, એનું જે સમગ્ર મૂલ્યાંકન કરવાનું, એને બુક રિવ્યૂ કહેવાય. તો એ બુક રિવ્યૂની અંદર તમારે જે બુક પસંદ હોય તેનું ટાઇટલ લખી અને એને પેજ કેટલા છે, એનું વજન કેટલું છે, એના જે આંતરિક અને બાહ્ય જે સોપાનો છે એને અનુલક્ષીને તમારે કરવાનું હોય છે. તો એ 50 માર્કનું છે. અને ત્યાર પછી છે યોગા, ફિઝિકલ એક્ટિવિટી એન્ડ યોગા, જે તમારી શારીરિક કસરતો હોય છે એની અંદર આપણે યોગામાં પણ એક અહીંયા બીએડમાં ભાગમાં લઈ લીધો છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે જોડાયેલા છે તે તાલીમાર્થીઓ માટે સેમેસ્ટર 1ની જે ભૂમિકા હોય છે એ આ રીતના હોય છે. એટલે 25 માર્ક એના, એટલે 225 આ અને 400 આ થઈ ગયા 625 માર્ક. અહીંયા તમારું એક 1 સેમેસ્ટર છે એ પૂર્ણ થાય છે. તો આની અંદર જે સંપૂર્ણ જે માહિતી છે તે પ્રેક્ટિકલ શું હોય છે અને થિયરિકલ શું હોય છે તે આવી ગયું છે. એટલે 625 માર્કનું એક સેમ. બીજા સેમેસ્ટરની વાત કરીએ તો સેમેસ્ટર 2ની અંદર જે CC 1-2 પૂરું થયું હતું ત્યાંથી જ જનરલ વિષય CC 3 અને CC 4. તો તમારે CC 3 અને CC 4 એ વિષય છે એ 70 માર્કના 1-2ની જેમ જ અને 30 માર્ક ઇન્ટરનલ, એટલે 100 માર્ક એના. ત્યાર પછી મેથડ 35-35ની જેમ હતી એમ મેથડ 1-2 હતી એમ હવે અહીંયા બીજી મેથડ એટલે કે જે પાર્ટ 2 છે બીજો ભાગ મેથડનો, એમાં પણ 1-2 અને કન્ટેન્ટ છે જેમાં ધોરણ 7ની બદલે ધોરણ 8નું આવે મોટા ભાગે. અને કોમર્સની અંદર ધોરણ 11નો જે ભાગ 1 હોય એની જગ્યાએ હવે 11માનો ભાગ 2 વાંચવાનો આવે છે. એટલે આવી રીતના અલગ અલગ હોય છે. તે તમને હું આખો એક વિડીયો બનાવીને તમે કોમેન્ટમાં લખજો એટલે હું મૂકીશ. તો મેથડ 35-35 એવી રીતના કરી 70, કન્ટેન્ટના 35-35ના 2 પેપર એવી રીતના કરીને 70, એટલે આમ જોઈએ તો 400 માર્કનું માર્કિંગ થાય છે 1ની જેમ. અને પ્રેક્ટિકલ કાર્યની અંદર જે આપણે કીધું હતું કે માઇક્રો પાઠ અને સેતુ પાઠ પૂરા થઈ ગયા સેમ 1ની અંદર, તો હવે આગળના કયા પાઠ આવે તો કે છૂટા પાઠ આવે. એ તમને ખ્યાલ આવી જશે. છૂટા પાઠ એટલે કે 30 થી 35 મિનિટના હોય અને ઓલા જે માઇક્રો પાઠની 5 થી 7 મિનિટના હોય, સેતુ પાઠ હોય 15 મિનિટના હોય છે. એવી રીતના એ પૂર્ણ થયા બાદ હવે છૂટા પાઠ ચાલુ થાય તો એમાં તમારે જે છે એ 5 લેસન એવા લેવાના હોય છે જેના તમને 50 માર્ક આવશે. એટલે એક પાઠના 10 માર્ક. ઓબ્ઝર્વેશન 10 કેના તો કે છૂટા પાઠ અને યુનિટ લેસનના. હવે યુનિટ લેસન એટલે એકમ પાઠ, એક એકમ પાઠ લેવાનો હોય છે અને એકમ પાઠનું ઓબ્ઝર્વેશન પણ કરવાનું હોય છે. એટલે એક એકમ પાઠ 5 તાસ તમે લ્યો ત્યારે એક એકમ પાઠ પૂર્ણ થાય. એટલે આવી રીતના તમારે ઓબ્ઝર્વેશન 10 કરવાના, એના 50 માર્ક હોય છે. એ પ્રેક્ટિકલ કાર્ય છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ તમને તમારી કોલેજમાંથી કહેવામાં આવશે. હવે યુનિટ લેસન એટલે એકમ પાઠની વાત કરી છે તે જે તમારે સાદો લેવાનો હોય છે. એમાં 2 એકમ પાઠ હોય, એક નિદાન ઉપચાર હોય છે અને એક સાદો એટલે કે જેની અંદર તમારે ખાલી મૂલ્યાંકન હોય છે. તો 4+1 તાસ એટલે આવા 5 તાસના એક એકમ પાઠ લેવાનો એટલે 50 માર્ક એના. ત્યાર પછી જે MCQ મેં કીધું હતું એ રીતના તો 25 મેથડના પ્લસ 75 કન્ટેન્ટના, આવી રીતના જે તમારે 200 MCQ, એક મેથડના 100, આવી રીતના 75 પ્લસ 25, તો 75 છે એ કન્ટેન્ટના SSC અને જે 25 છે એ મેથડના. એટલે કે તમારે મેથડ 1 હોય તો 1ના 100 અને મેથડ 2 આવે તો મેથડ 2ના અને કન્ટેન્ટના બંને મળીને 100, આમ કરીને 200 MCQ તમારે કાઢવાના હોય છે. તો આવી રીતના જે MCQ તમે જે કાઢો છો એના પણ તમને 50 માર્ક આપશે. ત્યાર પછી TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. TLM એટલે શું, આવો પણ પ્રશ્ન હોય છે તેના માટે આપણે જાણી લઈએ. તો એ TLM એટલે એક જે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ ચાર્ટ, નકશો, મોડેલ જે કંઈ બનાવો છો તે TLM છે, જે 2 બનાવવાના હોય. એક મેથડનું એક અને બીજી મેથડનું બીજું. એવી રીતના કરીને TLMના તમને બંને TLMના કરીને 25 માર્ક એના. આમ કરીને તમારું માળખું અહીંયા પ્રેક્ટિકલ 225 માર્કનું, એટલે તમને જે 400 અગાઉના અને 225 અહીંયા, એટલે આમ કરીને તમને ટોટલ 625 માર્કનું સેમ 1ની જેમ માળખું અહીંયા પૂર્ણ થાય છે. હવે વાત કરીએ તો
જેમાં અવલોકન કેટલા કરવા વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન ઘણા હોય તો મુખ્ય વિષયના 10 અવલોકન કરવાના. તમારો જે સબ્જેક્ટ હોય તેના 10 અવલોકન કરવાના, જેમાં 5 મુખ્ય, 4 ગૌણ અને 1 કે 2 અન્ય. આવી રીતના જે તમે અવલોકન કરો છો એટલે કે જે મુખ્ય વિષય હોય એના 5 સેમની 1ની અંદર અને 5 સેમ 2ની અંદર. ગૌણ વિષયમાં 8 જે છે એ સેમ 1ની અંદર અને 4 જે છે એ ગૌણના. એટલે કે જે 8 + 4નો રેશિયો જે તમને બતાવ્યો છે, તો જેમાં મુખ્ય વિષય છે અને ત્યાર પછી જે આ ગૌણ વિષય છે એની વાત કરેલી છે. એટલે કેવી રીતના ડિવાઇડેડ કરેલા છે આ 20 અવલોકન કરવાના, તો એ આ રીતના 20 અવલોકન કરવાના કે સેમ 2ની અંદર તમારે મુખ્ય 5 કરવાના, 4 ગૌણ કરવાના, 1 અન્ય કરવાનું. 10 માર્કનું અહીંયા 10 અવલોકન થઈ ગયા સેમ 2ની અંદર. સેમ 3ની અંદર 10 અવલોકન કરવાના, 5 મુખ્ય તમારો વિષય હોય એના, 4 ગૌણના અને 1 અન્યનું. આવી રીતના કરીને 20 અવલોકન તમારે કરવાના હોય છે. આ સેમ 2 પૂરું થયું. હવે સેમ 3ની અંદર શું હોય છે? તો સેમ 3ની અંદર તમારે જે અવલોકન કરવાના છે તેની વાત કરી લઈએ. અહીંયાથી જ આપણે અટકાતા. તો મુખ્યના 10, ગૌણના 8, મુખ્યના 10, ગૌણના 8 અને અન્યના 2, આમ કરીને 20 અવલોકન કરવાના હોય છે. એટલે આવી રીતના તમારે 20 + 20 એટલે આવી રીતના 40 કુલ અવલોકન મુખ્ય પાઠ, છૂટા પાઠ અને એકમ પાઠના થશે. હવે સેમેસ્ટર 3ની અંદર શું જોવાનું? તો જે તાલીમાર્થીઓ છે તેને જે 1-2ની અંદર જેટલું લખવાનું, જેટલું પ્રેક્ટિકલ પ્રાયોગિક કાર્ય હતું એ હવે તદ્દન ઓછું થઈ જશે. શા માટે? તો કે અહીંયા તમારી મેથડ નીકળી જશે, તમારું કન્ટેન્ટ એક જ રહેશે. જેમાં જનરલ વિષય છે 4 આવી જશે. જનરલ વિષય 4ની અંદર મુખ્ય વિષય આવશે તમારે કમ્પ્યુટર CC5 અથવા D5. એ જે કમ્પ્યુટર ICT છે એ 70 માર્કનું જનરલ વિષય છે અને 30 ઇન્ટરનલ એટલે 100 માર્ક. CC6 એ 70 માર્કનું અને 30 માર્કનું ઇન્ટરનલ એટલે 100. એટલે CC6 એટલે અધ્યયન, અધ્યાપન, મનોવિજ્ઞાન. એ જે CC1, 2, 3, 4ની જેમ જ અહીંયા સાયકોલોજીકલ આવે છે જનરલ વિષય. ત્યાર પછીની વાત કરીએ તો જે મેથડ નીકળી હતી એની જગ્યાએ શું આવશે સર? આવો પ્રશ્ન છે. તો જે તમારે મેથડ નીકળી હતી એની જગ્યાએ તમારે આ 2 વિષય આવશે. એક છે કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે પ્રત્યાયન, આ જનરલ છે CC7, જે તમારે મેથડની જગ્યાએ 35 માર્કનું આવશે અને બીજું 15 ઇન્ટરનલ એટલે 50 માર્કનું એ પેપર અને બીજું NE1-4. એમાં મોટા ભાગની કોલેજોમાં કે મોટા ભાગના તાલીમાર્થીઓ પર્યાવરણ જ રાખે છે અને ઓપ્શનલમાં ઘણી બધી કોલેજો પર્યાવરણ જ આપે છે. અને તમારે પણ પસંદ કરવાનું થાય તો પર્યાવરણ જ પસંદ કરજો, કારણ કે એકદમ સહેલો વિષય છે અને એ મેથડની જગ્યાએ 35 + 15 એટલે 50 માર્ક એના છે. તો આ જે પર્યાવરણ છે એ પસંદ કરી એટલે પ્રત્યાયન અને પર્યાવરણ એ બંને થઈ અને તમારે 100 માર્કનું થશે. અને જે તમારી મેથડ છે એ નીકળી જશે. એની જગ્યાએ આ 2 વિષય નવા આવશે અને ત્યાર પછી જે કન્ટેન્ટ છે એ જે તમારે કન્ટેન્ટ 7-8નું હતું તો હવે તમારે ધોરણ 9 આવશે. કોમ્પ્યુટરવાળા હોય તો એને 9નું હોય, 10નું હોય તો એને હવે ધોરણ 11 આવે. એવી રીતના નામાવાળા હોય એને 11માનો પહેલો ભાગ હતો, બીજો ભાગ હતો, તો હવે 11માનો નહીં પરંતુ 12માનો જે ભાગ છે તે આવશે. તો ધોરણ 12નું લેવાનું એ બધા વિષયનો એક વિડીયો અલગથી બનાવશું, આપણી પાસે અત્યારે સમય નથી. તો ચાલો અત્યારે જે તમને વાત કરી એમ કન્ટેન્ટ તમારા બીજા 2 વિષય અગાઉની જેમ જ એવી રીતના કરીને તમારે જે છે એ 100 માર્ક બંને થઈને થઈ જશે. એટલે 400 માર્કનું ઈ માર્કિંગ. ત્યાર પછીના જે પ્રેક્ટિકલ માર્ક છે 225, એમાં છૂટા પાઠ 5 એટલે 50 માર્ક એના. યુનિટ લેસન એટલે તમને ખબર છે એકમ પાઠ, જે ઓલો મૂલ્યાંકન ખાલી નિદાન હતો તો અહીંયા નિદાન ઉપચાર આવશે, તો એની અંદર તમારે 50 માર્કનો એ એક પાઠ. ત્યાર પછી કોમ્પ્યુટર પ્રેક્ટિકલ એક આવશે. જો તમારે એક આ પરીક્ષા પ્રાયોગિક છે યુનિવર્સિટી લે છે એવી રીતના તમારે અધ્યક્ષની નિમણૂક કરીને તમારું એક કોમ્પ્યુટર પ્રેક્ટિકલનું આયોજન થશે અને જેની અંદર તમારે નાનું એવું પ્રેક્ટિકલ કરવાનું છે અને એક વાયવા આપવાના છે, એના 50 માર્ક છે. અને ત્યાર પછી અવલોકન કરવાના હોય છે છૂટા પાઠના અને એકમ પાઠના. એ તમને મેં આગળ કહી દીધું છે કે કેટલા અવલોકન હોય છે, તો એ આપણે આગળ ચર્ચા કરી હતી કે મુખ્યના 10, ગૌણના 8, અન્યના 2 આવી રીતના અવલોકન હોય છે. અને એક બીજું આમાં 25 માર્કનું જે યોગા ને એ રીતના હતું ફિઝિકલ, એની જગ્યાએ હવે અહીંયા ડ્રામા, મોનો એક્ટિંગ કે એન્કરિંગ, આના 10 માર્ક છે કે ભાઈ આપણે શિક્ષક તરીકે બનવા જઈ રહ્યા છીએ તો આપણને સ્ટેજ પણ
પરફોર્મન્સ આવડવું જોઈએ. એના 25 માર્ક મૂકેલા છે. 400 + 225 આવી રીતના કરીને સેમેસ્ટર 3 છે. તો હવે સેમેસ્ટર 4ની અંદર શું હોય 2 વર્ષના અંતે? તો સેમેસ્ટર 4ની અંદર પૂરો કાર્યક્રમ, સમગ્ર કાર્યક્રમ ઇન્ટર્નશીપ તરીકે હોય છે. તમારે કોઈ સ્કૂલની અંદર જઈ અને તમને કોલેજમાંથી લેટર આપે, એ લેટર તમારે સ્કૂલમાં આપી 3 મહિનાની ઇન્ટર્નશીપ કરેલવાની હોય છે. જેમાં મોટાભાગે લગભગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની અંદર તમારે ઇન્ટર્નશીપનું આયોજન હોય છે. એટલે કે આવી રીતના 3 મહિના પૂર્ણ કરી અને ઇન્ટર્નશીપના 300 માર્ક તમને આપવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો ફાઇનલ લેસન એટલે કે જે તમારા વાર્ષિક પાઠ હોય છે, એક પાઠ 25 માર્કનો, બીજો 25 માર્કનો, એમ તમારે 2 ફાઇનલ લેસન એટલે કે વાર્ષિક પાઠ આપવાના હોય છે. જે એક મુખ્ય પાઠ હોય અને બીજો એક ગૌણ વિષયનો હોય. એટલે કે તમારે ફાઇલ ટોટલ 4 બનાવવાની થાય, 2 મુખ્ય વિષયની, 2 ગૌણ વિષયની. કોઈ એક એકમ સરસ મજાનો પસંદ કરી અને તમારે એ પ્રેઝન્ટેશન કરવાનો હોય છે. તે પરીક્ષાની જેમ જ આયોજન કરેલું હોય છે. અને જે કોઈ પ્રાથમિક શાળાની કે અન્ય સ્કૂલોમાં આ આયોજન હોય છે તે તમારે વાર્ષિક પાઠ સ્વરૂપે આપવાનું હોય. એટલે એના પણ છે 50 માર્ક. ત્યાર પછી ઇન્ટર્નશીપની અંદર જે તમે કામગીરી કરો છો એનું પણ ઇન્ટર્નશીપ કામગીરીમાં 225 માર્કનું જે તમારે કાર્ય કરવાનું હોય છે એના 225, 300 ઇન્ટર્નશીપના, 225 તમારી કામગીરીના. આમ કરીને જે માળખું તમારું ટોટલ જે 525નું થયું એમાં 50 માર્ક આવી રીતના વાર્ષિક પાઠના, અને વોસ વાઇવા એટલે કે કોમ્પ્યુટર જે પ્રેક્ટિકલ છે એની અંદર જે તમારું વાઇવા લીધેલા હોય છે એના 25 + 25 માર્ક, આમ કરીને જે 50 માર્ક બીજા એડ કરેલા છે કોમ્પ્યુટરલક્ષી કામગીરીને અનુલક્ષીને. તો આમ કરીને 50 માર્ક એટલે 625 માર્કનું ટોટલ માળખું અહીંયા સેમેસ્ટર 4નું પણ થઈ ગયેલું છે. તો આવી રીતના જે સેમેસ્ટર 1 625, 2 625, 3 625 અને 4 625. તો આવી રીતના જે માળખું છે એ સમગ્ર તમારું છે 625, 625, 625, 625નું રહેલું હોય છે. તો આવી રીતના જે તમારું ટોટલ મૂલ્યાંકન છે તો 2500 માર્કનું હોય છે. તો 1 થી 4 સેમ તમારે 2500 માર્કનું છે. એટલે ચોથા સેમમાં જે ટકાવારી કાઢવાની જનરલ થાય એ 2500 માર્કમાંથી કાઢવાની થાય છે. તો સર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએડના તાલીમાર્થીઓને આગળ વધો, ખૂબ મહેનત કરો અને સારા એવા ટકા લાવી અને બીએડ જે સંપૂર્ણ 2 વર્ષનો અભ્યાસક્રમ છે એ તમે પૂર્ણ કરો. તો અહીંયા જે 2 વર્ષનો અભ્યાસક્રમ છે તેનું ટોટલ માર્કિંગ જે તમારે છે એ 2500 માર્કનું હોય છે. એટલે એક વિષયનું હોય છે 625, બીજા વિષયનું હોય છે 625. તો આવી રીતના જે તમારે ટોટલ 1250નું એક વર્ષ અને બીજું વર્ષ 1250નું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોશી સરની જોક્સની ચેનલ ઓફિશિયલ 2020ને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, આવજો, કોમેન્ટમાં લખજો કેવા વિડીયો જોઈ છે, કઈ સમસ્યા છે, તમારા વિડીયો એ બનીને યુટ્યુબમાં મૂકવામાં આવશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.